521 જેવા ગામોમાં આ સર્વે ટીમો કામે લાગી છે અને મેં કીધું એમ ટોટલ 3,71,000 વિસ્તાર વાવેતરનો હતો, જેમાં તુવેર અને મગફળીનો ભેગો વિસ્તાર પણ આમાં છે. એટલે 1,56,000 વિસ્તાર જે આપણે ગણતરી કરી છે એ હાલની સ્થિતિ એમાં પાક કાં તો પાથરા અવસ્થામાં હશે, કાપણી અવસ્થામાં હશે, અથવા તો પાક ક્યાંક ઊભો રહી ગયો છે વરસાદને કારણે, કાપણી નહીં થઈ શકી હોય એવા પરિસ્થિતિમાં છે. અને અમુક તુવેર ને એ હજી હવે પછી જશે, જે હમણાં ઊભા પાકની અવસ્થામાં છે. તો આ આપણું કામગીરી હાલ અત્યારે ચાલુ છે. આજે અમે નાવડા ગામના તમામ ખેડૂતો સહિત જે પાક નુકસાની થયેલ છે એની અમારી માંગણી છે કે ભાઈ વરસાદ તો બધા ખેડૂતોના ખેતરમાં સરખો જ થયો છે ને બધા ખેડૂતોને પાથરાય પડ્યા છે, કપાસે પલળી ગયો છે. તો અમારી માંગણી છે કે ભાઈ સર્વે કરવાને બદલે તાત્કાલિક પાક સહાય આપવામાં આવે અને પાક ધિરાણ ખેડૂતોનો સંપૂર્ણ માફ કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી બને છે. 100% અમારે જે નુકસાની થઈ છે એમાં નથી ઉપાડતો ધારાસભ્ય ફોન, નથી ઉપાડતા જિલ્લા પંચાયતના. અમે 300 માણસ આવ્યા છે, 100% નુકસાની છે અને કોઈના બાપની પેઢી છે કે જવાબ નથી દેતા. એટલે જે બેઠા ખુરશીમાં તો ગાંધીનગર બેઠા ને ખેડૂત હારશે એટલે 24 કલાકમાં ઉલાઈને નાખી દે બધાને, બરાબર. અને એના કરતાં વહેલેહરી આ બધી આ ખેડૂતની કાંઈ જે કાંઈ છે ને રજૂઆત સાંભળીને કામ કરે. आज અમે ખેડૂતો એક સંપ બનીને કહીએ છીએ કે ખેડૂતને બચાવો તો તમે બચશો, જો ખેડૂત નહીં બચે તો તમારી કોઈની તાકાત નથી કે આ દેશને બચાવી શકે. માત્ર એટલી જરૂર છે કે તમે ખેડૂતને લાચાર ન સમજો. ખેડૂત ખેતી પણ કરી શકે છે, અન્નદાતા તરીકે તમને જીવાડી પણ શકે છે અને ધારે તો એના એક વોટથી નહીં પણ એના એક ચળવળથી તમારી સરકારને પણ ઘર ભેગી કરી શકે છે. કોઈ અમુક ગામોમાંથી જાણવા મળ્યું છે કે અમારે સર્વે નથી કરાવવું, અમારા ગામમાં આવતા નહીં. આવું ના કરતા સર્વે કરાવી નાખજો. સરકાર તમારા માટે ચિંતા કરી રહી છે, આપની વારે સરકાર ઊભી છે, વિશ્વાસ રાખજો. ખૂબ આપનું જે નુકસાન થયું છે એના માટે સરકાર કઈ ને કઈ સારું કરવા જઈ રહી છે, ત્યારે આપ વિશ્વાસ રાખજો, સર્વે કરાવી નાખજો. જેટલું બી તમારું નુકસાન થયું છે સર્વે કરાવીને 8 દિવસમાં આ કામગીરી સર્વે થયા બાદ સરકાર એમનું પેકેજ જાહેર